મિત્રો, મેક્સિકોમાં અચાનક 1500થી વધુ સૈનિકો અને નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ કોઈ યુદ્ધની તૈયારી નથી. આ સૈનિકો એક એવા ફળના વેપારને બચાવવા માટે ઉતારવામાં આવ્યા છે, જેના કારણે હવે અમેરિકા અને મેક્સિકો વચ્ચે વધુ તણાવ વધી ગયો છે. જેટલા પણ ગુજરાતીઓ અમેરિકામાં રહે છે તેને આ ફળ વિશે જાણતા જ હશે, અને આ ફળનું નામ છે એવાકોન્ડા. મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અમેરિકા અને મેક્સિકન બોર્ડર પરથી સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર સામે આવી રહ્યા છે, અને વિડીયોને અંત સુધી જોજો. સાથે જ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. મિત્રો, અમેરિકાએ સુરક્ષાની ચિંતાના કારણે મેક્સિકોથી અમેરિકામાં આવતા એવાકોન્ડાની તપાસ અચાનક બંધ કરી દીધી છે. તપાસ બંધ થતાં જ મેક્સિકાથી અમેરિકામાં એવાકોન્ડાની નિકાસ લગભગ અટકી ગઈ છે. હવે સૌથી મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે અમેરિકાએ આટલું મોટું પગલું કેમ લીધું, અને આ મામલે મેક્સિકોના સૈનિકો કેમ ઉતારવા પડ્યા છે. આ સમગ્ર ઘટના વિશે વિગતવાર જાણીશું. આખી વાત સમજવા માટે પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે મેક્સિકો માટે એવાકોન્ડાનો વેપાર એટલો મોટો કેમ છે, અને તે અમેરિકા સાથે જ વેપાર આ ફળને લઈને શા માટે કરે છે. અમેરિકા મેક્સિકોનો એવાકોન્ડો જે ફળ છે તેને ખરીદવા માટે સૌથી મોટો દેશ માનવામાં આવે છે. મેક્સિકો પોતાના કુલ એવાકોન્ડા નિકાસમાંથી લગભગ 90% અમેરિકા મોકલે છે, અને બીજી તરફ અમેરિકામાં ખવાતા 80%થી વધુ એવાકોન્ડા મેક્સિકોથી આવે છે. એટલે કે બંને દેશોની જે આ વેપાર સંબંધો છે તે લાંબા સમયથી ખૂબ જ મજબૂતથી જોડાયેલા છે. 2025માં જ મેક્સિકોના એવાકોન્ડાની વેપારની લગભગ $3.7 બિલિયન આવક થઈ હતી મેક્સિકોને અમેરિકા તરફ આ ફળને લઈને. એટલે જો અમેરિકામાં નિકાસ લાંબા સમય સુધી અટકી જાય તો તેની અસર ખેડૂતો, વેપારીઓ અને પેકિંગ પ્લાન્ટ, ટ્રાન્સપોર્ટ અને હજારો કામદારો સુધી સીધી પહોંચી શકે છે, અને તેમની અસર ખૂબ જ વધુ જોવા મળશે. અમેરિકાના નિયમ પ્રમાણે મેક્સિકોથી આવતા એવાકોન્ડાને અમેરિકન બજારમાં મોકલતા પહેલા અમેરિકાના કૃષિ વિભાગના અધિકારીઓની તેની તપાસ કરે છે. તે ફળની બારીકાઈથી તપાસ કરે છે અને ત્યારબાદ તેમને મંજૂરી આપે છે. પરંતુ હવે અમેરિકાએ ટેકનિકલ તપાસ સેવા બંધ કરી દીધી છે. એટલે એવાકોન્ડા ખેતરમાં તૈયાર હોવા છતાં તેને અમેરિકામાં મોકલવો હવે ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. મેક્સિકોના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાની આ કાર્યવાહીથી પેકિંગ પ્લાન્ટમાંથી એવાકોન્ડા મોકલવો હવે અશક્ય છે અને રોકી દેવામાં આવ્યો છે, અને સમગ્ર ઉદ્યોગ પર મોટી અસર પડી રહી છે. એટલે કે ખાસ કરીને મેક્સિકાના ઉત્પાદનમાંથી લગભગ 70થી 80% એવાકોન્ડા અમેરિકા મોકલવામાં આવે છે. તેના મેક્સિકોના જેટલા પણ ખેડૂતો જે આ ફળ નું ખેતી કરે છે તેને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેથી તપાસ બંધ થતાં જ કેટલાક વિસ્તારોમાં લણણી અને પેકિંગનું કામ પણ રોકવામાં આવ્યું છે. પરંતુ આખી સમસ્યાથી પાછળનું જે સૌથી મોટું કારણ છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. મેક્સિકોમાં સંગઠિત ગુનાખોરી, ખાસ કરીને જેનું નામ છે મિચિયાકોન રાજ્ય, જે મેક્સિકોનું સૌથી મોટું એવાકોન્ડા ઉત્પાદન કરતું રાજ્ય માનવામાં આવે છે. પરંતુ આ જ વિસ્તારમાં લાંબા સમયથી ગેંગ હિંસા, ખંડણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની સમસ્યા વધુ વધી રહી છે. એવાકોન્ડાની વેપાર અબજો ડોલરનો હોવાથી ગુનાહિત સંગઠનો પણ આ ઉદ્યોગથી પૈસા કમાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતો અને વેપારીઓ માટે સુરક્ષા લાંબા સમયથી ચિંતાનો વિષય રહી છે. હવે આ સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે અમેરિકાના અધિકારીઓની કામગીરી પર તેની અસર જોવા મળી રહી છે. આ જ કારણે મેક્સિકો સરકારે 1500થી વધુ સૈનિકો અને નેશનલ ગાર્ડના જવાનો તૈનાત કરી દીધા છે. આ જવાનોને પેકિંગ સેન્ટર, એવાકોન્ડા લઈ જતી ગાડીઓના રસ્તા પર અને તપાસ સ્થળોની સુરક્ષા માટે મૂકવામાં આવ્યા છે. મેક્સિકોનો પ્રયાસ છે કે અમેરિકાને વિશ્વાસ આપવામાં આવે કે તેના અધિકારીઓ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ, જેમનું નામ છે ક્લાઉડિયા શેનબાઉનું કહેવું છે કે તેમની સરકાર અમેરિકન દૂતાવાસ સાથે વાતચીત કરી રહી છે અને સુરક્ષા યોજના પર કામ કરી રહી છે, જેથી તપાસ સેવા શક્ય તેટલી ઝડપથી ફરી શરૂ થઈ શકે. અને આ પ્રકારની સમસ્યા પહેલી વખત સામે આવી છે તેવું મેક્સિકોના રાષ્ટ્રપતિનું કહેવું છે. 2022 અને 2024માં પણ અમેરિકન અધિકારીઓ સાથે જોડાયેલી સુરક્ષા ઘટનાઓ બાદ મેક્સિકોના એવાકોન્ડાની તપાસ
થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. જો કે અગાઉની રોક સામાન્ય રીતે થોડા દિવસો દૂર હતી, એટલે કે થોડા દિવસ માટે જ રોકી દેવામાં આવી હતી બંને દેશો વચ્ચે જે આ ફળનો વેપાર થઈ રહ્યો છે તેને. આ વખતે પણ જો તપાસ ઝડપથી શરૂ થાય છે તો સમસ્યા કદાચ વધારે મોટી નહીં બને અને ફરીથી તેને બંને દેશો વચ્ચે વેપાર ક્ષેત્ર શરૂ થઈ જશે. પરંતુ જો લાંબા સમય સુધી ચાલશે તો મેક્સિકોના ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે પાક તૈયાર હોવા છતાં તેને અમેરિકામાં મોકલવો ખૂબ જ મુશ્કેલ બની જશે. અને બીજી તરફ તેની અસર અમેરિકાના ગ્રાહકો, જે આ ફળના ગ્રાહકો છે તેના પર પણ પડી શકે છે. અને આપ સૌને જણાવી દઈએ કે અમેરિકામાં સૌથી વધુ ફળ આ ખાય છે અમેરિકન લોકો. અમેરિકામાં એવોકાડો મોટી સપ્લાય મેક્સિકોમાંથી આવે છે. જો મેક્સિકોમાંથી આવતો માલ ઓછો થઈ જશે તો અમેરિકાના બજારમાં સપ્લાય ઘટી જશે. સપ્લાય ઘટતા જ એવોકાડોના ભાવ વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે. એટલે જે સમસ્યા આજે મેક્સિકોના ખેતરથી શરૂ થઈ છે તેની અસર આવનારા દિવસોમાં અમેરિકાની દુકાનો અને સુપર માર્કેટ સુધી પહોંચી શકે છે. હવે મેક્સિકો સરકાર ઝડપથી આ મામલો ઉકેલવા માંગે છે. નેશનલ ગાર્ડની વધારાની તૈનાત અને અમેરિકન દૂતાવાસ સાથેની વાતચીતનો મુખ્ય હેતુ એ છે કે અમેરિકાના અધિકારીઓ ફરીથી સુરક્ષિત રીતે તપાસ શરૂ કરી શકે અને એવોકાડોની નિકાસ સામાન્ય બની શકે. જો આ થોડા દિવસ સુધી જ સતત થાય છે બંધ તો બંને દેશો માટે મોટી રાહત મળી શકે છે. પરંતુ જો તપાસ લાંબા સમય સુધી બંધ રહેશે તો આ મામલો માત્ર એવોકાડો સુધી જ નહીં રહે, પરંતુ અમેરિકા અને મેક્સિકોના અબજો ડોલરના વેપાર માટે પણ મોટો ખતરો બની શકે છે. કારણ કે આ વખતે માત્ર એક ફળ નથી, પરંતુ આ અબજો ડોલરના વેપારની વાત છે. હજારો ખેડૂતો અને કામદારોની રોજગારની વાત છે અને બંને દેશોની મોટી સપ્લાય ચેનની વાત છે. હવે સૌથી મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે મેક્સિકો પોતાના એવોકાડો ઉદ્યોગને કેટલી ઝડપથી સુરક્ષા આપી શકે છે અને અમેરિકા પોતાની તપાસ ફરીથી ક્યારે શરૂ કરે છે. કારણ કે જો આ રોક લાંબી ચાલશે તો તેની અસર મેક્સિકોના ખેતરથી લઈને સીધી અમેરિકન બજાર સુધી પહોંચી શકે છે. આ સમગ્ર ઘટના જે મેક્સિકો અને અમેરિકાના બોર્ડર તરફથી જે સામે આવી રહી છે તેને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ જીઓપોલિટિકલ સ્ટોરી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.